નકલી બિયારણ વેચનાર સામે હવે સખત કાર્યવાહી થશે। નકલી બિયારણ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું, જેમાં નકલી બિયારણ ચલાવી જ ન લેવાય। ખેતીવાડી વિભાગને સખત કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે। ખેતીવાડી વિભાગે લીધેલા 11 નમૂના લીધા હતા, તેમાંથી 11 ફેલ થયા છે અને રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે નકલી બિયારણ હવે ચલાવી લેવામાં નહીં આવે, સખત કાર્યવાહી કરવામાં આવશે। તો નકલી બિયારણ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કે જે પણ નકલી બિયારણનું વેચાણ કરશે કે જે ખેડૂતોના પાકને નુકસાન અપાવે છે તેમને હવે બક્ષવામાં નહીં આવે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ખેતીવાડી વિભાગે જે નમૂના લીધા હતા બિયારણના, તેમાંથી 11 ફેલ થયા છે। બિયારણ અંગે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા નિયમિત ચકાસણી થતી હોય છે અને જે કોઈ ફરિયાદો આવે છે એના ત્વરિત નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ભેળસેળ એવા કોઈ પ્રશ્નો હશે તો એની સામે કડક કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। નમૂનાની હકીકત મારી સમક્ષ હજી રજૂ થઈ નથી। હકીકત આવી હતી યોગ્ય પગલાં લેવા।